નમસ્કાર, હું છું કુલદીપસિંહ વાઘેલા અને હાલમાં હું છું અત્યારે ગાણોલ. કાલે 17 ઇંચ વરસાદ પડ્યો છે, તમે જોયું છે. અને હવે હું તમને થોડુંક દેખાડું ગાણોલથી આંબારેલી જતા રોડનું. હું તમને રિવ્યૂ આપીશ થોડું, તમે મારી સાથે જોડાઈને તમે જોઈ શકો છો. તમે જુઓ છો આ હાઈવે છે અને હાઈવેથી બંને બાજુ એટલું પાણી છે, છેક હાઈવેને ટચ થઈ ગયું છે. આ એક્ઝેક્ટ આપણે ગાણોલ વટીને જે હોટલ છે ત્યાં આપણે છીએ. બે બાજુ એટલું પાણી છે, તમે જુઓ કોઈ બાજુ બાકી નહીં છે. વરસાદ બંધ થવાનું નામ હજી લઈએ જ નથી. સીમેજ આગળ એક ગાય પડી છે, ઉપર તાડપત્રીને એવું ટાંકેલું છે. થોડો ટાઈમ પછી બને તો આપણે રેસ્ક્યુ કરી લઈશું. હાલમાં અવર જવર બંધ છે, નહીંતર અત્યારે જ લઈ જવી હતી. જોઈએ, થોડોક ટાઈમ રાહ જોઈએ, નહીંતર પછી લઈ જઈએ આપણે. અત્યારે હાલમાં ખાવાનું ને બધું આપી દીધેલું. વેળો જુઓ, ખાલી વેળો જે જાય છે જુઓ. સીમેજની દરાલ ચોકડી જ્યાં સાવ નીચું પાણી હોય છે, અત્યારે બે કાંઠે વહી રહ્યું છે. સરકારી નર્સરી આ તમે જુઓ, આંબારેલીની ડીપ. આંબારેલી સીમેજ, હકીકતમાં આંબારેલીમાંથી સીમેજ પાણી જવું જોઈએ, પણ એની બદલે સીમેજમાંથી આંબારેલી પાણી આવી રહ્યું છે. આ આંબારેલીની આગળ છે, તમે જુઓ રોડ લેવલ પાણી છે. સામેની સાઈડ આખી અડધી પાણીમાં છે. રોડની બે બાજુ એટલું પાણી છે. દૂરથી ઓલો ટેમ્પો તમને દેખાયો છે. વાસ્તવિકમાં આ પરિસ્થિતિ થવાનું કારણ એ છે કે આ એક જ જગ્યા છે જ્યાંથી અમારું નીકળે, બાકી છેક સુધી કેનાલનો ઘેરાવો છે. આંબારેલીનો ઈંટવાળો ઈંટનો ભઠ્ઠો છે. હકીકતમાં એવું થઈ રહ્યું છે કે જે પાણી જવું જોઈએ એની બદલે પાછું આવી રહ્યું છે એમ.